મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। તમે બધા સાથે અભ્યાસ કરતા હશો। વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ છેલ્લા વિડિયો લેક્ચરમાં પ્રકરણ 12 ની પ્રસ્તાવના જોઈ હતી અને સહગુણકોની વાત કરી હતી। તેની સાથે આપણે બે ઉદાહરણ પણ ભણ્યા હતા। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજગણિતીય અવયવો છે જે વૃક્ષ ટી જે બનાવવાનું છે એની પણ આપણે વાત કરી હતી। તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય અને વિજાતીય પદ કોને કહેવાય તેની સમજ મેળવીએ। તો સૌથી પહેલા આપણે સજાતીય પદ છે કોને કહીશું? તો એની વ્યાખ્યા એવું કહે છે કે જે પદો ના અવયવો સમાન હોય તેવા પદોને સજાતીય પદો કહે છે। હવે અહીંયા પદોની જગ્યાએ તમે કાઉન્સમાં લખી શકો છો બીજગણિતીય અવયવો, બરાબર છે। આની જગ્યાએ તમે આ લખી શકો છો। ઉદાહરણ તરીકે કેવા પદો હોઈ શકે છે તો તમને ખ્યાલ હોવો જોઈએ। ઉદાહરણ તરીકે આપણે એવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા કીધું જે પદોના અવયવો સમાન હોય, એટલે કે તમને ખ્યાલ છે કે વ્યાખ્યા પરથી આપણે એવું જોઈ શકીએ। આપણે ઉદાહરણ આપી શકીએ એમ છે। ઉદાહરણ તરીકે તમને કીધું હોય કે 2xy ઓછા 3x વત્તા 5xy ઓછા y ના પદમાં 2x અને 5xy ને જુઓ, બરાબર છે। તો આવું તમને કીધું છે। એટલે આની નાની વ્યાખ્યા બીજી એવી આપી શકાય કે જે પદમાં, અથવા તમે આ વ્યાખ્યા આપી છે એની જગ્યાએ આવું આપી શકો, જે પદમાં સમાન બીજગણિતીય અવયવો હોય તેને સજાતીય પદો કહેવાય, બરાબર છે। હવે આમાં પણ એવું કીધું છે કે જે પદમાં સમાન બીજગણિતીય અવયવો હોય તેને સજાતીય પદો કહેવાય। હવે આપણે વિજાતીય પદ કોને કહેવાય પછી આપણે એના ઉદાહરણ સમજશું। તો આની પછી આપીએ કે જે પદમાં અસમાન બીજગણિતીય અવયવો હોય તેને વિજાતીય પદો કહેવાય, બરાબર છે। એટલે કે હવે તમને અહીંયા હું ઉદાહરણ આપીશ હમણાં કે વિજાતીય પદ અને સજાતીય પદ કોને કહેવાય। હવે ટૂંકમાં હું તમને કહી દઉં ને તો આ કહેવા એવું માંગે છે કે જે પદાવલી હોય તેમાં જો x y વાળા પદ છે એ જો સરખા હોય, એટલે કે ચલ વાળા સરખા પદ હોય તેને સજાતીય કહેવાય, અને જો ચલ વગરના પદ હોય તો તેને વિજાતીય કહેવાય છે। એટલે કે ચલ સરખા ન હોય તો તેને વિજાતીય કહેવાય અને ચલ સરખા હોય તો તેને સજાતીય કહેવાય। એટલે કે અહીંયા તમને એવું કીધું કે જે પદોમાં સમાન બીજગણિતીય અવયવ હોય અથવા તો પદના અવયવો સમાન હોય, બરાબર છે, તેને આપણે સજાતીય પદો કહીએ છીએ। હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રકમમાં જોઈએ તો કે નીચે આપેલામાંથી સજાતીય પદો અને વિજાતીય પદો જણાવો। તો આપણે એનું વર્ગીકરણ કરવાનું છે। સજાતીય પદ કોને કહેવાય અને વિજાતીય પદ કોને કહેવાય? તો અહીંયા લખશું સજાતીય પદો
અહીંયા લખી નાખશું વિજાતીય પદો. સજાતીય પદો કયા કયા અને વિજાતીય પદો કયા કયા? તો સજાતીય પદમાં જો જ્યાં જ્યાં તમને x વાળો જે દેખાય, જેટલા પદ x વાળા, ખાલી x ની એક જ ઘાત જોવાની છે. જો અહીંયા માથે કેટલી ઘાત છે? x ની એક જ ઘાત છે. તો આ 12x આવશે આમાં પહેલા તો 12x, પછી આ -25x, પછી આમાં x વાળું બીજું ક્યાં છે ચલ? તો કે એક જ ચલ હોવો જોઈએ, આ x છે. આ બધા સજાતીય પદ કહેવાય, બરાબર છે. એટલે તમે y વાળો લઈ શકો છો, -25y, 12y અને y, આ ત્રણેય પણ સજાતીય પદ છે. જો અને y. હવે વિજાતીય પદ કયા કયા? તો કે 12, 25, 1 આ બધા છે વિજાતીય પદમાં કહેવાય. એટલે અહીંયાથી જશે 12, -25 અને 1, આ જે બધા છે એ વિજાતીય પદ ગણી શકાય છે. એટલે જ્યારે તમને દાખલામાં પૂછાય સરવાળો બાદબાકી કરવાનો હોય ત્યારે યાદ રાખજો કે ચલ સરખા હોય તો એ બેને સજાતીય પદો છે સરવાળો બાદબાકી કરી શકાય છે. હવે તમને એમ થશે સાહેબ આ કેવી રીતે આવ્યું? તો એ હું તમને કહું આ કઈ રીતે આવ્યું. તો કે આપણે એમ કીધું બીજગણિતીય અવયવને આધારે. તો હવે તમે આના અવયવ જો, તો આના અવયવ શું પડે? 12x ના અવયવ પાડો. તો અવયવ આપણે આ રીતે પડ્યા 12 × x, આનો અવયવ આ. એવી રીતે તમે 25 ના અવયવ પાડો 25x માઈનસ, તો એના અવયવ પડે -25 × x. જો આના અવયવ સરખા છે અને આના અવયવ પણ સરખા જ છે, બંનેમાં બબ્બે અવયવ મળે છે. આમાં કાઈ ન હોય આગળ, સબકા માલિક 1 હોય એટલે 1 × x થઈ જાય. અહીંયા પણ અવયવ પડે છે, અહીંયા પણ અવયવ પડે છે ને અહીંયા પણ અવયવ પડે છે, પણ સાથે ચલ છે. એટલા માટે આપણે આને કેવો કીધો છે? સજાતીય પદો કહીએ છીએ. ને આ જે છે ચલ છે નહીં. કદાચ અહીંયા ચલ હોત x અને y તો એ વિજાતીય પદમાં ગણી લેત આપણે, બરાબર છે. તો આ જે છે સજાતીય પદ છે અને વિજાતીય પદ વચ્ચેની સમજ હતી. હવે આપણે બહુપદી છે તેના પદને આધારે પ્રકાર જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પદાવલીના પ્રકાર એટલે કે બહુપદી છે તેના પ્રકાર વિશે સમજીએ. તો પહેલું છે એકપદી કોને કહેવાય? તો કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય, માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એકપદી કહેવાય. ઉદાહરણ તરીકે x y, બરાબર છે. આ એક જ પદ છે. ઉદાહરણ તરીકે -5x². ઉદાહરણ તરીકે 25z3. આ બધા એક એક પદ જ છે એટલે આપણે એક પદી કહીએ છીએ, બરાબર છે. આની સાથે કોઈ બીજું સરવાળામાં કે બાદબાકીમાં એક એક પદ જોડાયેલું નથી એટલે આપણે એને એક એક પદ જ કહીએ છીએ, બરાબર છે. ઉદાહરણ તરીકે તમે હજી લઈ શકો છો કે ભાઈ 4x² લઈ શકાય, બરાબર છે. આવા તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો છો. હવે આપણે બીજું જોઈએ તો કે દ્વિપદી કોને કહેવાય? જો દ્વિ અર્થ જ છે, દ્વિ એટલે બે. દ્વિપદી કોને કહેવાય? તો કે જે પદાવલીમાં બે વિજાતીય પદો હોય. ઉદાહરણ તરીકે x + y. તમે અહીંયા જો આ બંને પદ છે x + y માં વચ્ચે જો સરવાળાની પ્રક્રિયા છે અને આ x અને y બે અલગ અલગ ચલ છે એટલે આને વિજાતીય પદ કીધા.
મેં કીધું તો વિજાતીય પદ સરવાળામાં એટલે ખાસ કહું છું, ચલ સરખા હોય તો એ છે એ સજાતીય કહેવાય અને ચલ અલગ હોય તો એ વિજાતીય કહેવાય, એટલું યાદ રાખજો. ઉદાહરણ તરીકે 5x ઓછા 4, તો આ પણ એ જે શું છે, બે વિજાતીય પદ જ છે. આ x વાળો છે ને ખાલી પદ છે, પણ આમાં બે પદ જ આવેલા છે. ઉદાહરણ તરીકે હજી આપણે લઈએ 7p - q, તો આ પણ છે એ વિજાતીય પદો છે. એટલે જ્યારે બે પદ આપેલા હોય ત્યારે સરવાળો કે બાદબાકી હોઈ શકે છે, એટલે આને દ્વિપદી કહેવાય. શું ખરેખર આપણે આમ જોઈએ x + y + 5 આ દ્વિપદી છે? તો કે ના, આમાં ટોટલ કેટલા પદ છે? 3 પદ છે, એટલે આપણે એને કેવું કહેવાય? ત્રિપદી કહી શકાય છે. એટલે આ દ્વિપદી નથી. એટલે આપણે ત્રીજી વ્યાખ્યા ભણીએ, બરાબર છે? ત્રીજી છે ત્રિપદી. આપણે વ્યાખ્યા આપી શકીએ, જે પદાવલીમાં 3 પદ હોય તેને ત્રિપદી કહે છે, બરાબર છે? ઉદાહરણ તરીકે હમણાં જ લખ્યું હતું a + b - 4, 5x + y - z, બરાબર. પછી આવી રીતે તમે આપી શકો છો 2x² + 5y - 15. તો આ બધા જે છે એ ત્રિપદીના ઉદાહરણો છે. તો આવી રીતે આપણે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. હવે તમને કીધું સાહેબ બહુપદી કોને કહેવાય? તો બહુપદી માટે આપણે એવી વ્યાખ્યા આપી શકીએ, અહીં આપી દઉં છું બહુપદીની, તો કે જે પદાવલીમાં 3 કે 3 કરતા વધુ પદ આવેલા હોય, એની વ્યાખ્યા આપશું. જે પદાવલીમાં 3 કે 3 કરતા વધુ, 3 કે 3 કરતા વધારે પદો આવેલા હોય તેને બહુપદી કહે છે. બરાબર છે? 3 કે 3 કરતા વધુ પદો આવેલા હોય તેને આપણે શું કહે છે? બહુપદી કહીએ છીએ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે પદાવલીના પ્રકાર જોયા. હવે આપણે એક ઉદાહરણમાં સમજીએ કે સજાતીય પદ સરખા કેવા હોય, જે વધારે તમને માહિતી આપું છું. કેવી રીતે સરખા હોય છે આખું કોષ્ટક દ્વારા સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ રકમમાં જોઈએ તો ઉદાહરણ 3, નીચે આપેલા પદોની જોડમાંથી કયા પદ સજાતીય અને કયા વિજાતીય છે તે જણાવો. આમાંથી હું તમને કોઈ પણ 5 જેવા કરાવીશ, બરાબર છે? જ્યાં લગી અહીંયા કોષ્ટક સમાશે ત્યાં લગી કરાવું છું, બાકી જે રહેશે તમારે જાતે કરવાના છે. આપણે આખું કોષ્ટક સમજીએ કે સજાતીય અને વિજાતીય કઈ રીતે કહેવાય છે તેની માહિતી મેળવીએ છીએ. સરખી રીતે સમજજો. સૌથી પહેલા આપણે જે છે આખો કોષ્ટક બનાવી નાખીએ એટલે આપણને વધારે ખબર પડે કે આપણે શું કરવાનું છે અને શા માટે વિજાતીય છે તેનું કારણ પણ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા સૌથી પહેલા આપણે આપી દઈશું ક્રમ. પછી જે આપણને આપી છે પદોની જોડ આપી છે, પહેલી જોડ કહેવાય, એટલે અહીંયા આમ લખશું આપણે જોડ. પછી આપણે એની વાત કરશું અવયવો, એના અવયવ લખશું. પછી બીજગણિતીય અવયવો લખશું, બીજગણિતીય અવયવો સરખા છે કે જુદા કે અલગ છે, સરખા છે કે જુદા છે તે કહેશું. પછી આપણે લખશું સજાતીય કે વિજાતીય. સજાતીય કે વિજાતીય પદ કહેવાય.
બરાબર છે। અને છેલ્લામાં નોંધ લખશું શા માટે એ વિજાતીય છે તેનું કારણ દર્શાવશું। બરાબર છે, નોંધમાં દરેકનું કારણ આવશે જો વિજાતીય હશે તો। તો સૌથી પહેલી જોડ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો કે જોડ છે 7x અને બીજી છે 12y। હવે આના અવયવો લખવાના છે તો આના અવયવ થાય 7 અને x, આ બે અવયવ છે। આના અવયવ થશે 12 અને y। જો તો અવયવ સરખા છે તો કે બીજગણિતના અવયવ સરખા નથી, કારણ કે બંનેમાં ચલ જો જુદા જુદા છે। આમાં x છે તો આમાં y છે ને અહીંયા x હોવો જોઈએ, એટલે કે સરખા નથી। બરાબર, સરખા ન હોય તો આપણે એને શું કહીએ છીએ? વિજાતીય કહીએ છીએ। અહીં આવી જશે વિજાતીય। શા માટે વિજાતીય આવ્યા? તો કે બંનેમાં જોઈ શકાય છે કે આમાં x છે અને આમાં ચલ y છે, એટલે કે બંને પદોના ચલ અલગ અલગ છે। બરાબર છે, અહીં આપણે કારણ દર્શાવી દીધું છે। હવે આપણે બીજી જોડ લઈએ વિદ્યાર્થી મિત્રો। એમાં શું છે તો કે 15x અને -21x એના અવયવ લખીએ। 15 અને x, આમાં -21 અને x। હવે જો તો આ બંનેમાં બીજગણિતીય અવયવ સરખા છે તો કે હા, x x છે, 15 15 છે, બે જ સરખા છે એટલે અવયવ સરખા છે। અવયવ સરખા છે, જો સરખા હોય તો શું કહેવાય? સજાતીય। અહીંયા કશું આવશે નહીં। લખો તો લખી જાય ચલ સમાન હોવાથી। ચલ સમાન હોવાથી, ચલ સરખા છે એટલા માટે આપણે કીધું એને। ત્યાર પછી જો ત્રીજી જોડ છે એની ચર્ચા કરી લઈએ આપણે કે -4ab અને બીજે એની સાથે છે 7ba। આના અવયવ લખો તો -4a અને b। આપણે આને ક્રમમાં લખશું 7 પછી a અને b આમાં થશે। તો આના પણ તમે જોવો તો a b ચલ સરખા છે એટલે આ પણ કેવું થશે? સરખા છે। અને સરખા હોય તો આપણે શું કહી શકાય? સજાતીય। આ પણ કેવા પદ છે? સજાતીય। એટલે અહીંયા થશે a b સરખા છે એટલે તમે ab બરાબર ba લખો તો પણ ચાલે। આ બંને સરખા કહેવાય, આ યાદ રાખજો, કારણ કે બંને ગુણાકારમાં છે। 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, બંનેના જવાબ સરખા આવે છે। ત્યાર પછી જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ચોથી જોડ છે 3xy અને 3x। હવે એના અવયવ લખીએ વિદ્યાર્થી મિત્રો। તો આના અવયવ થશે 3x અને y, નીચેના થશે 3 અને x। હવે તમે જો તો આ બંને સરખા છે તો કે સરખા નથી। સરખા નથી, શું કામ નથી? તો કે ભાઈ આમાં ચલ y છે, આમાં x એક જ ચલ છે, સરખા નથી એટલે આપણે શું લખી શકાય? સજાતીયની જગ્યાએ શું આવશે? વિજાતીય। હવે એનું કારણ શું? તો કે બંને પદમાં y ચલ આવેલ નથી। બંને પદમાં y ચલ નથી। બરાબર છે, માત્ર એક જ પદમાં ખાલી y ચલ છે, બીજા પદમાં y ચલ નથી। જો એ હોત તો આપણે એને સરખા કહી શકીએ। ત્યાર પછીનું જે પાંચમી જોડ છે આપણે એ જોઈએ 6xy નો વર્ગ અને 9x² y। આના અવયવ લખીએ તો કે 6
x y ની 2 ઘાત એટલે y 2 વાર લખશે y આમાં તમે જો તો 9 x 2 વાર છે x અને y શું અવયવ સરખા છે તો કે અવયવ સરખા નથી શું કામ નથી અહીંયા ધ્યાન રાખજો અહીંયા જે છે એ y 2 વાર છે અને અહીંયા x 2 વાર છે જો કાં તો y 2 વાર હોવા જોઈએ તો નીચે પણ y 2 હોવા જોઈએ અહીંયા ખરેખર y એક જ છે અહીંયા x 1 છે તો નીચે x 2 છે એટલે અવયવ સરખા નથી બરાબર છે એટલે આ પણ કેવું છે વિજાતીય શું કામ વિજાતીય આપ્યું તો કે બંનેમાં ચલના ઘાતાંક સરખા નથી બંનેમાં ચલના ઘાત અલગ છે બરાબર છે તમે જો આમાં x અને y ની 2 ઘાત છે આમાં x ની 2 ઘાત છે એટલે આ રીતે છે તમને અલગ પડે છે ત્યાર પછીનું આપણે જોઈએ છઠ્ઠું એક્ઝામ્પલ છે થઈ જશે તો બધા કરાવી દઈશ બરાબર છે છઠ્ઠું એક જ આવશે અને પછી બીજું નહીં દેખાય એટલે આપણે છઠ્ઠ સુધી રાખીએ છીએ છઠ્ઠું જોઈએ તો કે p q ની 2 ઘાત એટલે અહીં અવયવ થઈ જશે p q અને q હવે ધ્યાન રાખજો અહીંયા આગળ કાંઈ ન હોય એટલે સબકા માલિક 1 હોય એટલે આપણે એક ગુણાકારમાં લખી નાખીએ 4 વાર અને પછીનું છે -4pq². આના અવયવ લખે તો કે -4p q અને q તો જો તો ચલ સરખા છે અહીંયા શું છે ચલ સરખા છે એટલે આ કેવું થશે સજાતીય બને છે સજાતીય છે અને આમાં લખશો આગળ કંઈ ન હોય તો એક લઈ શકાય છે બરાબર છે તો આવી રીતે છે એ આપણે કારણ આપી શકીએ છીએ બરાબર છે સાતમું જે છે એ તમારે જાતે વિદ્યાર્થી મિત્રો કરવાનું રહેશે અહીંયા ચલની આગળ કંઈ ન હોય ત્યારે એક લેવું બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આ 1 થી 6 દાખલાઓ છે તેનો અભ્યાસ આ કોષ્ટકમાં કર્યો છે તમારે સાતમું જે છે એ જાતે કહેવાનું છે આ વિજાતીય છે કે સજાતીય હવે તમને ખબર પડશે કે બીજગણિતીય અવયવ કોને કે આપણે વ્યાખ્યા પરથી જોયું આ અવયવો લખ્યા કે ભાઈ આમાં 2 અવયવ છે 7 અને x છે આમાં 12 અને y છે જો ચલ બદલાણા તો વિજાતીય બરાબર છે ચલ સરખા તો સજાતીય કહેવાય આ મેં તમને પહેલા કીધું જો ચલ સરખા હોય તેને સજાતીય કહેવાય અને ચલ અલગ હોય તો તેને વિજાતીય કહેવાય છે જે આપણે કોષ્ટકની મદદથી સમજ્યા હવે પછીના વિડિયો લેક્ચર મળશું ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ સ્વાધ્યાય 12.1 નો અભ્યાસ કરશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો